સુદામા ભગવાન કૃષ્ણનો ભક્ત અને સાચો મિત્ર. સંદીપની આશ્રમમાં બાળ મિત્રતા. બાળકૃષ્ણ અને સુદામા ભણી રહ્યા છે, રમે છે, સાથે ભોજન કરે છે. સાંજનો સમય હતો. ગુરુ સંદીપની આશ્રમમાં અનેક વિદ્યાર્થી ભણતા હતા. એમાં હતા બે ખાસ બાળમિત્રો, શ્રીકૃષ્ણ અને સુદામા. શ્રીકૃષ્ણ યદુકુલના રાજકુમાર અને સુદામા ગરીબ બ્રાહ્મણનો પુત્ર. પણ દોસ્તીમાં ક્યારેય કોઈ ભેદ ન રહ્યો. કૃષ્ણ: સુદામા, આવ ભાઈ, આજે આપણે ગુરુદેવ માટે પાણી ભરવા જઈએ. સુદામા: હા કૃષ્ણ, અને પાછા આવીને ભણવાનું પણ ભૂલતા નહીં. બંને ગુરુ સેવામાં વ્યસ્ત છે. ઝાંખા કપડાં પહેરેલા, પણ ચહેરા પર સ્મિત હતી. વૃંદાવનથી કૃષ્ણ દૂર જતા શોક સુદામા વિદાય આપે છે. સમયની રાહ જોઈ નથી ક્યારેય. વર્ષો વીતી ગયા. કૃષ્ણ મથુરા અને ત્યારબાદ દ્વારકા ગયા. સુદામા પોતાના નાના ઘર અને ગરીબીમાં જીવતા રહ્યા. ફાટેલા કપડાં, બાળકો ભૂખ્યા છે, પત્ની ચિંતિત છે. પત્ની: શું તું તારા મિત્ર કૃષ્ણને મળવા નહીં જાય? એ હવે દ્વારકાનો રાજા છે. સુદામા: હું મારા મિત્ર પાસે ક્યાંય માગવા નહીં જઈશ, પણ હા, મળવા તો જઈશ. એ મિત્રતા યાદ અપાવે છે. સફર શરૂ થાય છે. સુદામા રસ્તા પર ચાલે છે, પગમાં છાલા, હાથમાં પૌવા ભાત. સુદામા ચાલ્યા, કંઈ માગવા નહીં, માત્ર મળવા. હાથમાં થોડા ભાત, મિત્રને ભેટ આપવા હતા. દ્વારકા નગર અને મહેલ. સુદામા મહેલ બહાર ઊભા છે. જમાદાર અંદર સંદેશ પહોંચાડે છે. કૃષ્ણ દોડતા બહાર આવે છે. કૃષ્ણ: મારો સુદામા, મારો ભાઈ આવી ગયો. કૃષ્ણ સુદામાના પગ ધોવે છે. રૂકમણી આશ્ચર્યમાં છે. કૃષ્ણ: મારે મિત્રના પગ ધોઈને જીવન પવિત્ર કરવું છે. સુદામા: મને શરમ લાગે છે, તું હવે રાજા છે. કૃષ્ણ: મિત્રતામાં રાજપણું ક્યાં? કૃષ્ણ પૌવા ભાતનો પોટલો લાવે છે. કૃષ્ણ: મારે માટે આ ભાત જ અન્ન છે. તું જે પ્રેમથી લાવ્યો છે એ બધું છે. પાછા ફરવાનું અને આશ્ચર્ય. સુદામા ઘર આવે છે. મહેલ ઊભો છે. પત્ની ઘરની શોભા જોઈને આશ્ચર્યમાં છે. પત્ની: આ શું? આ ઘર, આ સુખ? કૃષ્ણે તો કંઈ દીધું જ નથી ને? સુદામા: હું કંઈ માગ્યું નહીં, પણ કૃષ્ણએ બધું આપી દીધું. જ્યાં ભક્તિ હોય ત્યાં માગવાની જરૂર નથી રહેતી. અંતિમ સંદેશ. સાચી ભક્તિ, સાચી દોસ્તી એ છે સુદામા અને કૃષ્ણ. જ્યાં પ્રેમ હોય ત્યાં ભગવાન હોય. જ્યાં નિસ્વાર્થ હોય ત્યાં કૃપા ઝરે. સુદામા ભક્તિ અને મિત્રતાનો જીવતો પુરાવો. જય શ્રી કૃષ્ણ.